નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર ચોથા પાઠમાં આપણે વેપારી બેંક અને રિઝર્વ બેંક વિશે અભ્યાસ કરેલો હતો. હવે આપણે પાંચમા પાઠ એટલે કે ગરીબીનો અભ્યાસ કરવાનો છે. પાંચમો પાઠ તમારો છે ગરીબી. ગરીબીમાં આપણે સૌથી પહેલાં પ્રસ્તાવના જોઈશું. આપણે જોઈએ છીએ ગરીબી, આપણે બધાએ શબ્દ સાંભળેલો છે, પણ આપણે અર્થશાસ્ત્રની દૃષ્ટિએ ગરીબી જોવાની છે. અર્થશાસ્ત્રની દૃષ્ટિએ ગરીબી જોવી એટલે કે ગરીબી અર્થશાસ્ત્રની દૃષ્ટિએ ગરીબીનો અર્થ શું થાય છે એ આપણે જોવાનું છે. ગરીબી છે એ અર્થતંત્રમાં પ્રવર્તી એવી સમસ્યા છે કે જેમાં સમાજનો એક મોટો વર્ગ છે એ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાત છે એ પણ સંતોષી શકતો નથી. એને આપણે ગરીબ તરીકે ઓળખીએ છીએ કે જે પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાત છે એ પણ સંતોષી શકતો નથી. લઘુત્તમ જરૂરિયાત એટલે શું? તો કે સારો ખોરાક મેળવવો, સારું રહેઠાણ મેળવવું, કપડાં સારા મેળવવા, પોષણક્ષમ આહાર મેળવવો, આ બધી જે પાયાની જરૂરિયાતો છે એ પણ એ સંતોષી શકતો નથી. એટલે આપણે એને એ વર્ગને આપણે ગરીબ વર્ગ તરીકે ઓળખીએ છીએ. ગરીબ વર્ગ ઊભો ક્યારે થાય છે? જ્યારે દેશની અંદર આવકની અસમાનતા હોય છે ત્યારે ગરીબીનો મોટો વર્ગ ઊભો થાય છે. જે આપણા ભારત જેવા દેશની અંદર આ આવકની અસમાનતા ખૂબ જ આવેલી છે. એના કારણે થઈ અને ગરીબી છે એ આપણા દેશની અંદર વધારે જોવા મળે છે. આવકની અસમાનતા એટલે કે એક વર્ગ એવો છે કે જે પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાત પણ સંતોષી શકતો નથી, જ્યારે બીજો વર્ગ એટલે કે ધનિક વર્ગ છે એ એવો વર્ગ છે કે જે ખૂબ જ સાધન સંપન્ન વર્ગ કહેવાય છે, ખૂબ જ ધનિક વર્ગ કહેવાય છે, કે એની પાસે એને વાપરવા છે એના કરતાં પણ વધુ પૈસા છે. બરાબર? તો આવી આવકની અસમાનતા છે એને લીધે આપણા સમાજની અંદર બે ભાગ પડી ગયા છે, ગરીબ વર્ગ અને ધનિક વર્ગ. તો એ જે આવકની અસમાનતા છે એના કારણે થઈ અને વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. સાધન સંપન્ન વર્ગ છે એની પાસે ખૂબ પૈસા છે અને ગરીબ વર્ગ છે એની પાસે લઘુત્તમ જરૂરિયાત સંતોષી શકે એવી પણ પરિસ્થિતિ નથી. એટલે વર્ગ વિગ્રહ ઊભો થઈ ગયો. હવે આ કારણોને થઈ આ ગરીબીના જે આ પરિસ્થિતિ છે, આર્થિક અસમાનતા છે, એના માટે થઈ અને સમાજની અંદર અસંતોષ, પછી ઈર્ષાભાવ, વર્ગ વિગ્રહ આવી પરિસ્થિતિ જોવા મળે છે. કારણ કે કોઈ પણ ગરીબ વર્ગ હોય એને ધનિક વર્ગને જોશે તો એને એવું થશે કે એની પાસે કેટલા બધા પૈસા છે, બધી પોતાની જરૂરિયાત પૂરી કરી શકે છે, અમારી પાસે કંઈ નથી. ઈર્ષા આવે છે, વર્ગ વિગ્રહ થાય છે, એકબીજા અંદર ઝઘડે છે, લૂંટફાટ થાય છે, ચોરી થાય છે, આ જે બધા ક્રાઇમ થાય છે એ બધું આ આવકની અસમાનતાને હિસાબે થઈને થાય છે. એટલે કે ગરીબી છે એને અને આવકની અસમાનતાને કારણે ગરીબી અને ધનિક વર્ગ બે અલગ અલગ ભાગ પડી જાય છે. માનવ વિકાસ અહેવાલ 1997 મુજબ આર્થિક વિકાસ છે એ એક સાધન હતું અને માનવ વિકાસ છે એ ધ્યેય હતું. એટલે આર્થિક વિકાસ શેના માટે કરવાનો છે? તો કે માનવ વિકાસ માટે થઈને. આપણે અગાઉના જે બીજા ચેપ્ટરની અંદર આર્થિક વિકાસનો અભ્યાસ કર્યો એની અંદર આપણને આ બધું જોયું હતું કે આર્થિક વિકાસ છે એ સાધન છે અને માનવ વિકાસ છે એ ધ્યેય છે. આ પણ કદાચ તમને અંદરથી જો પ્રશ્ન પૂછવો હોય તો 1 માર્કની અંદર આવો પ્રશ્ન પૂછી શકે છે. આથી આર્થિક વિકાસ સાથે ગરીબીમાં પણ ઘટાડો થવો જોઈએ. આર્થિક વિકાસ થાય પણ કેવો વિકાસ થવો જોઈએ કે જેથી ગરીબીમાં ઘટાડો થાય. તો એ અપેક્ષિત વસ્તુ છે કે આપણું એ અપેક્ષા રાખવી સાચી છે કે આર્થિક વિકાસ દેશનો થાય છે તો સાથે સાથે ગરીબીમાં પણ ઘટાડો થવો જોઈએ. 5મી પંચવર્ષીય યોજના અને
ત્યાર પછીની બધી જ પંચવર્ષીય યોજનાઓ, 5મી પંચવર્ષીય યોજના અને ત્યાર પછીની જેટલી પંચવર્ષીય યોજનાઓ આવી છે એ બધાની અંદર શું હતું સામ્યતા? તો કે ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચનાઓ માટે ખાસ કાર્યક્રમો અને યોજનાઓ બનાવી કે જેથી કરી અને દેશમાં ગરીબીમાં દિન પ્રતિદિન ઘટાડો થાય એવી યોજના બનાવવામાં આવેલી હતી. હવે આપણે જોઈશું ગરીબીનો અર્થ. જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતોને સંતોષી શકતો નથી તે પરિસ્થિતિને આપણે ગરીબી કહીએ છીએ. આપણે અગાઉ જોયું એવી જ રીતે કે જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતો સંતોષી શકતો નથી તે પરિસ્થિતિને આપણે ગરીબી કહીએ છીએ. એટલે કે એક એવો વર્ગ છે સમાજની અંદર કે જે પોતાનું ન્યૂનતમ જીવન ધોરણ છે એના કરતાં પણ નીચેની કેટેગરીમાં આવે છે, એના કરતાં પણ નીચી કક્ષામાં આવે છે. એવો ભાગ છે એ સમાજમાં વ્યાપક ગરીબી ધરાવતો એક ભાગ કહેવામાં આવે છે. વિશ્વના મોટા ભાગના દેશો છે એ લોકો ગરીબીનું અર્થઘટન કરવાના પ્રયાસો કરે છે અને એ અર્થઘટન છે એ બધા દેશો છે પોતપોતાની રીતે અલગ અલગ રીતે એ અર્થઘટન કરે છે. ગરીબી છે એ એક સાપેક્ષ ખ્યાલ છે. તેનો અર્થ સમય, સ્થળ, સંજોગો આ બધાની દૃષ્ટિએ બદલાતો રહે છે. હવે ભારતમાં જે લોકોને આપણે ગરીબ કહીએ છીએ એ કદાચ અમેરિકામાં જાય તો ન પણ હોય, એટલે કે સમય, સ્થળ એનું બદલાઈ જાય છે તો એની અંદર ફેરફાર જોવા મળે છે. ગરીબી માટેનો મોટા ભાગનો અર્થઘટન સમાજનો એક સરેરાશ જીવન સ્તરને ધ્યાનમાં રાખી અને એનો જે ભાગ પાડવામાં આવે છે એ ભાગ પાડવામાં આવે છે. એટલે કે વિકસિત અને વિકાસશીલ દેશો છે એ ગરીબી નક્કી કરવા માટે અલગ અલગ ધોરણો અપનાવે છે અને એ અલગ અલગ ધોરણોને કારણે આ સંદર્ભની અંદર ગરીબીના 2 ભાગ પાડવામાં આવે છે. એક તો પરંપરાગત ગરીબી અને બીજું બિનપરંપરાગત ગરીબી. હવે આપણે પરંપરાગત ગરીબી કોને કહેવાય અને બિનપરંપરાગત ગરીબી કોને કહેવાય એના વિશેનો અભ્યાસ કરવાનો છે. ગરીબીની પ્રસ્તાવના અને ગરીબીના અર્થ પછી આપણે ગરીબીને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એ આપણે જોયું વિકાસશીલ દેશો અને વિકાસમાન દેશો છે એ ગરીબીનો જે સંદર્ભ છે એ લોકોનો અલગ અલગ છે. બધા પોતપોતાની રીતે પોતાના દેશની અંદર ગરીબી છે કે નહીં એવું નક્કી કરે છે. તો એ તફાવત જોવા મળે છે ગરીબીની અંદર. એટલે એના 2 ભાગ પડી ગયા છે. એ જે 2 ભાગ છે ગરીબીના એમાં છે ગરીબીનો પરંપરાગત અથવા આવક ગરીબી અને બીજું બિનપરંપરાગત કે બિન આવક ગરીબી. આ જે 2 ભાગ પાડવામાં આવેલા છે ગરીબીના. ગરીબીનો પરંપરાગત અર્થ કે ગરીબીની આવક ગરીબીના અભિગમ મુજબ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. આ ગરીબી રેખા એટલે શું? એવો 1 માર્કનો પ્રશ્ન છે તો એની અંદર તમારે શું લખવાનું છે કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક કે ખર્ચની જે રેખા નક્કી કરવામાં આવેલી છે એને આપણે ગરીબી રેખા તરીકે ઓળખીએ છીએ આવક અભિગમ મુજબ. હવે જે આ રેખા નક્કી કરેલી છે એટલે શું કે દાખલા તરીકે આપણે આપણી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે
મહિનાની અંદર 5,000 રૂપિયાની જરૂર પડે છે, તો એ 5,000 છે એ ગરીબી રેખા કહેવાય કે 5,000થી ઓછી આવક છે તો તમે ગરીબ કહેવાઓ છો. 5,000 સુધીની તમારે આવક તમને મળવી જોઈએ, જેથી તમે તમારી પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકો, સેવાઓ ખરીદી શકો. આ અર્થઘટન મુજબ આ જે અર્થઘટન છે કે લઘુત્તમ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવી, લઘુત્તમ સપાટી જે નક્કી કરી દીધી છે એને આપણે ગરીબી રેખા કહીએ. હવે આ અભિગમ મુજબ કેવી પરિસ્થિતિ થાય છે કે આની અંદર ખાલી પૈસાને ધ્યાનમાં લેવામાં આવે છે કે આપણે આટલા પૈસા હોય તો આપણે આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકીએ છીએ. એટલે આ જે છે એ ગરીબી છે એ કેવી છે? અભાવની સ્થિતિ છે. ભારતમાં ગરીબી રેખા નક્કી કરવા માટે ખોરાકને ધ્યાનમાં લેવામાં આવે છે કે ન્યૂનતમ પોષણક્ષમ આહાર લોકો મેળવતા હોય તો એ ગરીબ નથી, એવું ભારતની અંદર જોવામાં આવે છે. જો એ નથી મેળવતા એવો ખોરાક તો એ ગરીબ છે, એવું ભારતની અંદર જોવામાં આવે છે. એટલે આપણે ભારતની અંદર છે ને એ જે ગરીબીની રેખા નક્કી કરેલી છે ને એ ભૂખમરાની સ્થિતિ દર્શાવે છે, એ ગરીબી ન દર્શાવે. કારણ કે માત્ર ખોરાક જ આપણી જરૂરિયાત છે એવું તો છે નહીં. તો અહીંયા તો આપણે ખોરાકને જ ધ્યાનમાં લઈએ છીએ કે પોષણક્ષમ આહાર જો આપણે નથી મેળવતા તો આપણે ગરીબ છીએ, અને જો એ મેળવીએ છીએ તો આપણે ગરીબ નથી. હવે એ તો આપણા ઉપર આધારિત હોય છે કે આપણે પોષણક્ષમ આહાર મેળવવો કે નહીં. ઘણી વખત આપણી પાસે પૈસા હોય તો આપણે સારી વસ્તુ ખાવાની જગ્યાએ આપણે ખરાબ વસ્તુ ખાઈએ છીએ અને પોષણક્ષમ આહાર નથી મેળવતા એટલે આપણે બીમાર પડીએ છીએ, તો આપણે ગરીબ છીએ એવું નક્કી થઈ જાય? ન થઈ શકે. પણ છતાં પણ આપણા દેશની અંદર એવી રીતે નક્કી કરવામાં આવે છે, તમારી પાસે 50 રૂપિયા હોય તો તમે 50 રૂપિયાની અંદર સારા કોઈ ફ્રૂટ લેવાની બદલે પિઝા કે બર્ગર ખાઈ આવો છો તો તમે ગરીબ છો એવું તો ન જ કહેવાય, એ ભૂખમરાની સ્થિતિ કહેવાય. ભારતમાં ગરીબી રેખા માટે ખોરાક પાછળ થતા લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે, તેથી તે ભૂખમરાની સ્થિતિ દર્શાવે છે. આવો પણ તમને 3 માર્કમાં કે 2 માર્કમાં પ્રશ્ન પૂછવામાં આવે છે કે ભારત ભૂખમરા ગરીબી રેખા જે ભારતની અંદર નક્કી કરવામાં આવેલી છે તે ભૂખમરાની સ્થિતિ દર્શાવે છે, સમજાવો. પરંતુ ગરીબી છે એ ખાલી ભૂખમરાની સ્થિતિ નથી. શું કામ? તો કે લોકોને ખોરાક ઉપરાંત રહેઠાણ, પીવાનું સ્વચ્છ પાણી, પછી પાયાની જરૂરિયાતો, સ્વચ્છ આરોગ્યની સગવડતાઓ, શિક્ષણ, આ સ્વચ્છતા, આ બધી જ એની જરૂરિયાતો છે, એ બધું જ એને મળવું જોઈએ. તેથી જ ગરીબીનો આધુનિક અભિગમ મુજબ છે એ બિન આવક ગરીબીનો ખ્યાલ છે એ વધુ મહત્ત્વનો છે. આજે આપણે ઉપર ભણ્યો એ આવક ગરીબીનો ખ્યાલ હતો, પણ આ યોગ્ય નથી. શું કામ? તો કે એની અંદર તો ખાલી ખોરાકને જ ધ્યાનમાં લેવામાં આવે છે, આવકને ધ્યાનમાં લેવામાં આવે છે, એટલે એ ભૂખમરાની સ્થિતિ ગણાય છે. પણ આ બધી વસ્તુઓને કારણે આપણે બિન આવક ગરીબીનો ખ્યાલ છે એ વધુ અત્યારે મહત્ત્વનો બનેલો છે. આપણે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ હોય, HDI હોય, HPI હોય, એની અંદર પણ આપણે જોયેલું હતું કે આ બધાની અંદર માત્ર ખોરાકને ધ્યાનમાં લેતા હતા તો કે એ વસ્તુ તો હતી જ નહીં. ખોરાક HDI તમે જૂનું થોડુંક યાદ કરો તો HDIની અંદર શું હતું તો કે સારું જીવન ધોરણ, શિક્ષણ, આરોગ્ય, આ બધી વસ્તુઓ હતી. તો આ બધી વસ્તુઓ જેની પાસે છે એ વ્યક્તિ ગરીબ નથી એવું આપણે કહી શકીએ. તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં લેવાની છે, માત્ર ખોરાકને ધ્યાનમાં લેવાનું નથી. ખોરાક મહત્ત્વનો એક ભાગ છે કે સારું જીવન ધોરણ એટલે કે સારું આરોગ્ય મેળવવા માટે સારો ખોરાક જોઈએ, પણ માત્ર ખોરાક સારો મેળવવાથી આપણને સારું જીવન મળે છે કે આપણું આરોગ્ય સારું રહે છે? આપણે ખોરાક સારો ખાઈએ છીએ પણ આજુબાજુ ગંદકીમાં રહીએ છીએ, પીવાનું સ્વચ્છ પાણી નથી મળતું, તો પણ આપણું આરોગ્ય ખરાબ થાય છે. તો એ પણ એક HDIની અંદર આપણે ધ્યાનમાં લીધેલું છે કે શિક્ષણ છે, આરોગ્ય છે, આ બધી વસ્તુઓને ધ્યાનમાં લેવાની છે, માત્ર ખોરાકને ધ્યાનમાં લેવાનો હોતો નથી.
હવે આગળ આપણે ગરીબીના વિવિધ સ્વરૂપો છે. આ જે ગરીબીના બે અર્થ અને બે જે ભાગ પડેલા છે, પરંપરાગત ગરીબી અને બિનપરંપરાગત ગરીબી, એના ઉપરથી આપણે ગરીબીના બે સ્વરૂપો જોવાના છે. તો નિરપેક્ષ ગરીબી છે અને સાપેક્ષ ગરીબી છે. આ તમે 10મા ધોરણની અંદર આનો અભ્યાસ કરેલો જ છે. નિરપેક્ષ ગરીબી કોને કહેવાય અને સાપેક્ષ ગરીબી, એનો વિસ્તૃત ખ્યાલ છે એ આપણે આના પછીના લેક્ચરની અંદર જોઈશું.